કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY BCom સેમિસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એની અંદર છે યુનિટ નંબર 3 જેનું નામ છે શાખાના હિસાબો. બરાબર, મેં આગળ એક ભાગ બનાવી દીધો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક જોઈ લેજો. આજે આપણે ભણી રહ્યા છીએ પાર્ટ 2. બરાબર, તો ચલો શરૂ કરીએ છીએ. દાખલો: ગુજરાત ટ્રેડર્સની એક શાખા અમદાવાદમાં છે. આ ગુજરાત ટ્રેડર્સ છે, એની શાખા અમદાવાદમાં આવેલી છે. શાખાને વેચવા માટે મુખ્ય ઓફિસ તરફથી મૂળ કિંમતે માલ મોકલવામાં આવે છે. આ યાદ રાખજો. દાખલા બે રીતના આવશે, એક મૂળ કિંમત અને એક ભરતિયા કિંમત. દાખલાને એકદમ ગણવાની કોશિશ નહીં કરવાની, પહેલા રકમને બરાબર સમજવાની કોશિશ કરજો તો આ ચેપ્ટર એકદમ ઈઝી છે. બરાબર, એટલે અહીંયા કીધું એટલું ધ્યાન આપજો. મૂળ કિંમતે માલ છે. આ રીતે બીજો દાખલો આવી શકે છે જેની અંદર હશે ભરતિયા કિંમતે. તો શું કીધું છે તે આખો દાખલો બરાબર સમજવો પડશે તો જ દાખલાનો જવાબ આવશે. તો ધ્યાન આપજો. બરાબર, તો મૂળ કિંમતે માલ મોકલી આપવામાં આવે છે. શાખા તરફથી માલનું વેચાણ રોકડેથી જ કરવામાં આવે છે. આ પણ અગત્યની વાત છે. રોકડેથી માલ વેચવાનો છે એટલે અહીં આપણે દેવાદારના ખાતા બનાવવા પડશે નહીં. બરાબર, આગળ કીધું છે અને વેચાણની ઉપજેલ રોકડ દરરોજ મુખ્ય ઓફિસના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. શાખાના બધા જ ખર્ચા મુખ્ય ઓફિસ ચૂકવે છે. મુખ્ય ખર્ચા એટલે કે ભાડું હોય, પગાર હોય, આ બધા મુખ્ય ખર્ચા કહેવાય. બરાબર, મોટા મોટા ખર્ચા. પરંતુ પરચુરણ ખર્ચ માટે પેટા રોકડ મોકલે છે. એટલે કે આપણે અહીંયા પેટા રોકડનું એક ખાતું બનાવવું જ પડશે. બરાબર, ચલો 31/3/2023 ના રોજ પૂરા થતા વર્ષની અમદાવાદ શાખાને લગતી નીચે આપેલી માહિતી પરથી ગુજરાત ટ્રેડર્સના ચોપડામાં શાખા ખાતું તૈયાર કરો. આપણને ખાલી એક જ ખાતું કરવાનું કીધું છે, શાખા ખાતું. એક જ ખાતું આપણને બનાવવાનું કીધું છે. બરાબર, ચલો નીચે કીધું છે માલનો સ્ટોક. આ 1 એપ્રિલ 2022. જો ખાતું આપણને 23 નું કીધું છે અને આ 22 છે એપ્રિલ, એટલે આ શરૂઆતની હશે. બરાબર, તો માલનો સ્ટોક શરૂઆતનો છે. પેટા રોકડ છે, પેટા રોકડના ખાતામાં પણ જશે. શાખાએ વર્ષ દરમિયાન પૂરો પાડેલો માલ, શાખાએ વર્ષ દરમિયાન પરત કરેલો માલ, શાખાને ખર્ચ માટે મોકલેલી રોકડ, મજૂરી, પગાર, ભાડું, કર અને વેરા, પરચુરણ ખર્ચ. આ જે ખર્ચ છે પરચુરણ ખર્ચ તો લખેલો છે અહીંયા પેટા રોકડમાંથી, તો આ પેટા રોકડમાં જશે. બરાબર, શાખાએ વર્ષ દરમિયાન કરેલું વેચાણ, માલનો સ્ટોક આ આખરનો સ્ટોક છે અને પેટા રોકડ પણ આખરની છે. તો હવે આપણે દાખલો શરૂ કરી રહ્યા છે. મેં 2 ખાના બનાવી દીધા છે. બંને ખાનાને આપણે વ્યવસ્થિત લખતા જઈ અને સમજતા જઈએ છીએ. બરાબર, સૌથી પહેલા માલનો સ્ટોક 1 એપ્રિલ 2022 કેટલા રૂપિયા છે? 3000. તો આપણે લખીએ છીએ માલનો સ્ટોક, બાકી આગળ લાયા માલ સ્ટોક. બરાબર, એ અમાઉન્ટ આપણે અહીંયા લખવાની છે. કેટલા રૂપિયા લખીશું? 3000. તો માલ સ્ટોકમાં આપણે લખીશું 3000. ₹3000. બરાબર, ચલો આગળ. પેટા રોકડ 1 એપ્રિલ 2022 કેટલા રૂપિયા છે? ₹50. તો આ બંને જગ્યાએ લખાશે. અહીંયા પણ લખાશે અને પેટા રોકડનું જે આપણે ખાતું બનાવ્યું છે ત્યાં પણ લખાશે. તો આ આપણું છે પેટા રોકડનું ખાતું. શરૂઆતની બાકી કેટલા રૂપિયા લખીશું? ₹50 લખીશું. બરાબર, 2 એન્ટ્રી પડી છે, જોતા રહેજો. ક્યાં એન્ટ્રી 1 થાય, ક્યાં 2 થાય છે. આગળ આપણને કીધું છે હજી શાખાને વર્ષ દરમિયાન પૂરો પાડેલો માલ, એટલે કે મુખ્ય ઓફિસેથી શાખાને આપણે માલ મોકલ્યો છે 68,900. તો આ રહ્યો શાખાને મોકલેલો માલ 68,900. 68,900. ઓકે. ત્યારબાદ આપણને કીધું છે શાખાએ વર્ષ દરમિયાન પરત કરેલો માલ. માલ પાછો આવ્યો છે, સામેની સાઈડ આપણે લખવું પડશે. બરાબર, તો અહીં લખ્યું છે શાખાએ પરત કરેલો માલ ₹6000 માલ પાછો કર્યો છે. શાખાને ખર્ચ માટે મોકલેલી રોકડ, મજૂરી છે ₹100, જે આપણે અહીંયા લખીશું. જો આ રહી રોકડ મોકલી છે, ખર્ચાઓ. મજૂરી કેટલી રૂપિયા કીધી? ₹100. તો આપણે અહીંયા અંદર લખીશું ₹100. ઓકે. ત્યારબાદ આપણને કીધું છે પગાર. પગાર ₹2100 કીધો છે, તો પગાર આપણે અહીંયા લખીશું ₹2100.
અને ત્યારબાદની રકમ છે ભાડું અને કર વેરા 450. 450 આપણે એનું ટોટલ કરી દઈએ. 100, 2100, 450, 2650. આપણે બહાર લખી દઈશું 2650. બરાબર. ત્યારબાદ આપણને કીધું છે પરચુરણ ખર્ચ. આ ધ્યાનમાં રાખજો, આ પરચુરણ ખર્ચ શાખા ખાતામાં નથી લખવાનો, પેટા રોકડમાં લખવાનો છે. કેટલા રૂપિયા કીધા છે? 350. તો આપણે અહીં લખાશે નહીં. બરાબર. આપણે ક્યાં લખીશું? સીધો પરચુરણ ખર્ચ પેટા રોકડમાં. ઓકે, કેટલા રૂપિયા હતા જોઈ લઈએ. 350 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે 350. ત્યારબાદ શાખાએ વર્ષ દરમિયાન કરેલ વેચાણ 75,000 રૂપિયા. શાખા ખાતામાં લખીશું આપણે રોકડ ખાતે રોકડ વેચાણ 75,000 રૂપિયા. માલનો સ્ટોક 31 તારીખ, આખરનો સ્ટોક છે 9,000. તો માલનો સ્ટોક લખીશું 9,000. આ તમે અંદર પણ લખી શકો છો અને બહાર લઈ શકો છો. બરાબર, જેમ ફાવે તે પ્રમાણે. પેટા રોકડ 31 તારીખ આખર સ્ટોક કહેવાશે 100 રૂપિયા. આ બે જગ્યાએ એન્ટ્રી પડશે. બરાબર, 100 રૂપિયાની એન્ટ્રી આખર સ્ટોક. તો પહેલા તો પેટા રોકડમાં આખર સ્ટોક કેટલો લખ્યો? 100 રૂપિયા. અને અહીંયા પણ લખીશું 100 રૂપિયા. આ ખાતું આપણે પહેલા બંધ કરવું પડશે. તો જુઓ, અહીંયા એક એમાઉન્ટ ખૂટે છે, મુખ્ય ઓફિસેથી મળેલી પેટા રોકડ. એટલે પહેલા આપણે ટોટલ કરી દઈએ. તો ટોટલ થશે 450 રૂપિયા. અને અહીંયા પણ લખીશું આપણે 450 રૂપિયા. એમાંથી આ 50 રૂપિયા બાદ થાય એટલે આ આપણને એમાઉન્ટ મળી 400 રૂપિયાની. મુખ્ય ઓફિસ પાસેથી મળેલી પેટા રોકડ તે આપણે શાખા ખાતામાં લખવી પડશે. આ રહી. બરાબર, રોકડ ખાતે પેટા રોકડ એ જગ્યા પર આપણે લખવા પડશે. તો ત્યાં લખીશું આપણે 400 રૂપિયા. બરાબર, ક્યાંથી આવ્યા તેનો ખ્યાલ રાખજો. આ લખ્યા આપણે 400 રૂપિયા પેટા રોકડના. બરાબર, આ એમાઉન્ટ ક્યાંથી લાયા એનું ધ્યાન આપજો ખાસ, કારણ કે આ આપણે શોધીએ નહીં તો અહીંયા આટલી રૂપિયાની ભૂલ આવે. હવે આપણે ટોટલ જોઈ લઈએ કઈ બાજુ વધારે છે. તો આ બાજુ વધારે છે, જમણી બાજુ. જમા બાજુનું ટોટલ કરીએ 6,000, 75,000, 9,000 અને 100. 90,000 અને 100. એટલે આપણે અહીંયા લખીશું 90,100. એ જ વસ્તુ આપણે અહીંયા લખીએ છીએ 90,100. એમાંથી આ બધું આપણે શું કરવાનું? બાદ કરવાનું છે. પહેલા ટોટલ કરી લઈએ. 3,000, પછી 50, 68,900, 400 અને 2650. 75,000 આવે છે. બરાબર, એમાંથી આપણે 90,100 બાદ કરીએ તો 15,100 આવે છે. એ આપણે અહીંયા લખીશું 15,100. નફો સામાન્ય નફા નુકસાન ખાતે લઈ ગયા. અહીં આપણને ફક્ત શાખા ખાતું બનાવવાનું કીધું હતું, એટલે આ દાખલામાં મેં સિર્ફ શાખા ખાતું સમજાવ્યું છે. તમે ધ્યાન આપજો, આગળના દાખલાઓ આપણે જ્યારે ભણીશું ત્યારે બધા જ ખાતા આપણે તૈયાર કરીને ભણવાના છે. તો આ એક બેઝિક દાખલો હતો, એને ધ્યાનથી સમજી લેજો, જેથી તમને જ્યારે નવો દાખલો ભણો ત્યારે તમને બરાબર ખ્યાલ આવે. એટલા માટે જ મેં આ બેઝિક દાખલો લીધેલો છે. ઓકે, ચલો ત્યારે આશા રાખું છું કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.